સમગ્ર વિશ્વને કોરોના વાયરસના ભરડામાં નાખનાર ચીનમાંથી હવે વધુ એક વાયરસ HMPVનો ફેલાવો થયો। ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં પણ અચીની વાયરસની દસ્તક થઈ છે। સોમવારે ભારતમાં આ વાયરસના કુલ 6 કેસ નોંધાયા, જેમાં કર્ણાટકમાં 3, તો અમદાવાદ, કોલકાતા અને તમિલનાડુમાં એક કેસનો સમાવેશ થાય છે। એક જ દિવસમાં નવા વાયરસના 6 કેસ નોંધાતા કેન્દ્રનું સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ બન્યું છે। કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હોસ્પિટલમાં સારવાર માટેની તૈયારી રાખવા સૂચના આપી છે। આ વાયરસના લક્ષણો કોરોના વાયરસ જેવા જ માનવામાં આવે છે, પરંતુ વાયરસ કોરોના કરતાં અલગ છે। ચીનથી આવેલા આ નવા વાયરસને HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ આ વાયરસના સંકેતો વર્ષ 2001માં મળ્યા હતા, પરંતુ તે વર્ષથી ક્યાંય જોખમકારક સ્થિતિમાં જોવા નહોતો મળ્યો। કોરોના વાયરસની જેમ આ વાયરસમાં પણ દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે, સાથે જ ઉધરસ, તાવ વગેરેના લક્ષણો જોવા મળે છે। મોટાભાગના કેસમાં બાળકો આ વાયરસનો ભોગ વધારે બનતા જોવા મળ્યા છે। એમાં પણ 5 વર્ષથી ઓછી વયના બાળકો પર આ વાયરસનો ખતરો વધારે છે। HMPV વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે। વાયરસ હોય તેવી વસ્તુના સ્પર્શ કરવાથી પણ તેનો ચેપ લાગી શકે છે। જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત હોય અને તે છીંક ખાય અથવા તો તેને ઉધરસ આવે, તો વાયરસના કીટાણુ હવામાં અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે। સંક્રમિત દર્દી કોઈને ભેટે, હાથ મિલાવે, દરવાજાના હેન્ડલ, કીબોર્ડ કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે તો તેમાં વાયરસના કીટાણુ છોડી જાય છે અને તેના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ વાયરસનો ચેપ લાગી શકે છે। કોરોનાની જેમ આ વાયરસના સેમ્પલ પણ નાક અથવા તો ગળામાંથી લેવામાં આવે છે।